નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાતની 130 કિલોમીટરની ઝડપે દોડતી પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા નરેન્દ્ર મોદી। વડોદરાના નવરાત્રી દરમિયાનના કેટલાક વાંધાજનક વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં ચકચાર। આંદામાન ટાપુ ક્ષેત્રમાં કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યાની જાહેરાત કરતા પેટ્રોલિયમ મંત્રી। જામનગરમાં બેઠક રોડ નજીક રોંગ સાઈડમાં દોડતા ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા 4 બાળકોને ઈજા। સિતારા મલ્ટીપ્લેક્સના MD રાહુલ નેહરા જામનગરની મુલાકાતે। જામનગરને ટૂંક સમયમાં જ સિતારા મલ્ટીપ્લેક્સની ભેટ મળશે। GTPL જામનગર ન્યૂઝને સિતારા મલ્ટીપ્લેક્સની લક્ઝરિયસ સુવિધા અંગેની માહિતી આપતા સિતારા મલ્ટીપ્લેક્સના MD। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતને પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન મળી છે, જે સુરતના ઉધનાથી ઓડિશાના બ્રહ્મપુર સુધી સાપ્તાહિક ધોરણે દોડશે। સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા। વડાપ્રધાન મોદીએ દિલ્હીથી ઉધના અને બ્રહ્મપુર વચ્ચે દોડતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી। ગુજરાતની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઉધના સ્ટેશનથી રવાના થઈ હતી। આ ટ્રેન 30 કલાકની સફર કરીને ઉધનાથી બ્રહ્મપુર પહોંચશે। 130 કિલોમીટરથી લઈ 160ની સ્પીડે દોડતી આ ટ્રેન 5મી ઓક્ટોબરથી નિયમિત કાર્યરત થશે, જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 2 મહિના પછી આ ટ્રેન ડેઇલી દોડાવવાની જાહેરાત કરી છે। CR પાટીલે જાહેર મંચ પરથી વંદે ભારત ટ્રેનનો સ્ટોપેજ અને નવી ટ્રેન અપડાઉન કરનારા લોકો માટે મેમુ ટ્રેન સહિતની માંગ રેલવે મંત્રીને કરી હતી। આ ટ્રેનનું ભાડું જનરલ કોચ જેટલું અને તેમાં સુવિધાઓ ઉમેરવામાં આવી હોવાનું અને આ ટ્રેનની ઝડપ સામાન્ય ટ્રેન કરતાં વધુ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। સંસ્કારી નગરી તરીકેની છાપ ધરાવતા વડોદરા શહેરને લાંછન લગાડતા વધુ 2 ખેલૈયા કપલના વિવાદાસ્પદ વિડીયો વાયરલ થયા છે। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાના એક નવરાત્રી મહોત્સવમાં એક કપલનો કિસ કરતો વિડીયો વાયરલ થયા પછી આ પ્રકારના વધુ 2 વિડીયો વાયરલ થતા લોકોમાં ભારે ચર્ચાઓ ચાલી રહી છે। વડોદરા શહેરના પ્રખ્યાત યુનાઇટેડ વેના ગરબામાં દુષ્કર્મ કેસના આરોપી વિલ્સન સોલંકી દ્વારા પત્ની સાથેની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। આ ઉપરાંત શહેરના લક્ષ્મી વિલાસ પેલેસમાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડના ગરબામાં પણ એક કપલ દ્વારા જાહેરમાં ચુંબન કરતી અશ્લીલ રીલ બનાવી હતી, જે સોશિયલ મીડિયા પર વાયરલ થતા વિવાદ શરૂ થયો છે। માતાજીની ભક્તિના પવિત્ર તહેવાર નવરાત્રીના માહોલમાં કપલની શરમજનક હરકતથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। જોકે સામાજિક કાર્યકર વિલ્સન સોલંકીએ 24 વર્ષીય યુવતી પર સતત 9 વર્ષ સુધી દુષ્કર્મ આચરતા છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। આ યુવતી જ્યારે 15 વર્ષની હતી ત્યારે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની પર દુષ્કર્મ આચરતો હતો। લગ્નનો વાયદો કર્યા પછી તેણે યુવતીને તરછોડી દીધી હતી, જેથી યુવતીએ વિલ્સન સોલંકી સામે દુષ્કર્મ અને પોક્સોની ફરિયાદ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે। પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરીને 1 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। આરોપી ગોલ્ડ પહેરવાનો શોખીન છે। આ ઉપરાંત ટેબલ પર મોટી રકમની ચલણી નોટો મૂકીને રીલ્સ બનાવીને વાયરલ કરી હતી અને પુષ્પા સ્ટાઇલમાં વિડીયો પણ વાયરલ થયો હતો અને અગાઉ તે રાષ્ટ્રીય સમાજ પક્ષમાંથી કોર્પોરેશનની ચૂંટણી પણ લડી ચૂક્યો છે। દેશમાં ક્રૂડ તેલ અને કુદરતી ગેસની વધતી જતી માંગ વચ્ચે આંદામાનના ટાપુ ક્ષેત્રમાં વ્યાપક પ્રમાણમાં કુદરતી ગેસ મળી આવ્યો હોવાની વિગતો જાહેર થઈ છે અને ગેસના જથ્થામાં 87% મિથેન વાયુ હોવાનું જાહેર કરવામાં આવ્યું છે। આંદામાનના બેઝિન ક્ષેત્રમાંથી શ્રી વિજયપુરમ 2 ગેસ કુવાઓમાં હાઇડ્રોકાર્બનની હાજરી બાદ થયેલા સારકામમાં ગેસનો વિપુલ જથ્થો અહીં સંગ્રહાયેલો હોવાનું બહાર આવ્યું છે અને તેમાં ગેસને જ્વલનશીલ બનાવતા મિથેનની 87% હાજરી હોવાનું પણ નિશ્ચિત થયું છે। સમુદ્રમાં ઊંડે સુધી સારકામ કરીને આ પ્રકારે ગેસ ઉપલબ્ધ કરાયો હોય તેવી આ પ્રથમ સિદ્ધિ છે। કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ આ માહિતી આપી હતી અને કહ્યું કે સમુદ્ર એ ભારતમાં ઉર્જા માટેનું મોટું સ્ત્રોત બની રહ્યું છે। આંદામાનના દરિયા કિનારેથી 17 કિલોમીટરના વિસ્તારમાં 295 મીટરની ઊંડાઈએ સારકામ કરવામાં આવ્યું હતું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું આજે બપોરે અકસ્માત, સિતારા મલ્ટીપ્લેક્સના MDની વિશેષ મુલાકાત અને તળાવમાં મહિલાનો આપઘાત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જ્યાં ભક્તિ છે ત્યાં આનંદ છે, જ્યાં પરંપરા છે ત્યાં ઉજવણી છે અને જ્યાં ઉજવણી છે ત્યાં છે રોયલ રાસોત્સવ 2025। જામનગર બનશે રાધે કૃષ્ણનું રાસ ધામ।
જામનગરનું ગૌરવ રોયલ રિસોર્ટ લાવ્યું છે એક ભવ્ય અર્બન નવરાત્રિ મહોત્સવ 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી, જ્યાં દરેક રાત્રિ બનશે અવિસ્મરણીય. 80,000 સ્ક્વેર ફૂટના વિશાળ મેદાનમાં અહીં માણવા મળશે હાઈ-ફાઈ સાઉન્ડ સિસ્ટમ, લાઈવ ડીજે જય અને ડીજે વિક્કીના ધમાકેદાર તાલ, કેરિઝમેટિક એન્કર પ્રિયંકા અને ભાર્ગવની અદ્ભુત ઉર્જા, સેલ્ફી ઝોન, એલઈડી સ્ક્રીન, સ્વાદિષ્ટ ફૂડ કોર્ટ, સીસીટીવી કેમેરા, 400+ કાર પાર્કિંગની સુવિધા. પાસ બુકિંગ માટે સ્ક્રીન પર આપેલા નંબર પર સંપર્ક કરો અથવા QR કોડ સ્કેન કરી ઓનલાઈન પાસ બુક કરો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ, જામનગર. અર્બન નવરાત્રિ ઇવેન્ટ ઓર્ગેનાઇઝડ બાય રોયલ રિસોર્ટ, જામનગર. જામનગરના ફૂડ લવર્સ માટે આવી છે શાહી ભેટ. જામનગરનું ખ્યાતનામ પાપા લુઈસ પિઝા હવે પ્રવેશે છે પોતાના બીજા વર્ષમાં અને સાથે લાવ્યું છે એક અનોખો ફૂડ ફેસ્ટિવલ ઓફ 101+ ડિશિસ. અનલિમિટેડ પિઝાની વેરાયટી સાથે પંજાબી, ગુજરાતી, ફુલકા રોટી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ઇટાલિયન ટેસ્ટ અને પાણીપુરી તથા ઇન્ડિયન મીઠાઈ સહિત 101થી વધુ સ્વાદિષ્ટ વાનગીઓ, તે પણ અનલિમિટેડ. લંચ માત્ર ₹293 અને ડિનર માત્ર ₹345 GST સહિત. દરેક લંચ અને ડિનર બાદ ફ્રી આઈસ્ક્રીમની મીઠી મોજ તો ખરી જ. દર બુધવારે ખાસ ઓફર, લંચ બફેટ ₹293 ને બદલે ફક્ત ₹239, ડિનર બફેટ ₹345 ને બદલે ફક્ત ₹279. એટલે કે સ્વાદ, મજા અને બચત ત્રણેય એક સાથે. બર્થડે પાર્ટી હોય, કોલેજ ફ્રેન્ડ્સનું ગેટ ટુગેધર હોય, એન્ગેજમેન્ટ પાર્ટી હોય કે કોર્પોરેટ મીટિંગ અથવા મસ્તી ભરી કિટી પાર્ટી, પાપા લુઈસ પિઝા બની ગયું છે આખા જામનગરનું ફેવરિટ ફૂડ ડેસ્ટિનેશન. સ્થળ પાપા લુઈસ પિઝા, અવધ સ્ક્વેર, જામનગર લાલપુર રોડ, નિયર શેલ પેટ્રોલિયમ, ગ્રીન સિટી, જામનગર. સંપર્ક 96 243 33 355. પાપા લુઈસ પિઝા. એકવાર આવશો તો વારંવાર આવશો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે શનિવારે બપોરે જામનગરમાં મહાપ્રભુજીની બેઠક અને ઠેબા ચોકડી વચ્ચેના રોડ પર એક અકસ્માત સર્જાયો હતો. જોકે બે વાહન વચ્ચેનો અકસ્માત ઘાતક ન હતો, પરંતુ જો કોઈ એક વાહનની સ્પીડ વધુ હોત તો અકસ્માત ગંભીર અને જીવલેણ સાબિત થઈ શક્યો હોત. રાધિકા સ્કૂલવાળા રસ્તા પર એક ડમ્પર અને એક સ્કૂલ વાન બેદરકારીથી ચલાવવામાં આવી રહ્યા હતા. આથી આ બંને વાહનો અથડાઈ પડવાથી સ્કૂલ વાનમાં બેઠેલા વિદ્યાર્થી ભાઈ બહેનો પૈકી 4 વિદ્યાર્થી ભાઈ બહેનોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. નજીકના વિસ્તારમાં એક જગ્યાએ લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં આ અકસ્માતના દ્રશ્યો કેદ થઈ ગયા છે, જે સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં તથા હાઈવે પર ઘણા બધા વાહન ચાલકો બેદરકારીથી અથવા નશો કરેલી હાલતમાં વાહનો ચલાવતા હોય છે અને વારંવાર અકસ્માતો સર્જાતા રહે છે. આ પ્રકારના વાહન ચાલકો પર નિયંત્રણ જરૂરી હોવાનું નગરજનો માની રહ્યા છે. આ અકસ્માતમાં જે સ્કૂલ વાનને ટક્કર લાગી છે તે વાનના ચાલક અમિત પરમારના જણાવ્યા અનુસાર સામેથી રોંગ સાઈડ પર ધસી આવેલા ડમ્પરમાં રેતી ભરેલી હતી. આ ડમ્પર કોઈ પોલીસ કર્મચારીનું હોવાનું કહેવાય છે, જેથી ડમ્પર ચાલક તોરમાં હતો અને આ ચાલક નશામાં હોય તેવું પણ જણાયું છે. વાનના ચાલકે એમ પણ કહ્યું કે આ અકસ્માતમાં તેમની ખુદની દીકરી કૃપાંગી સહિતના 4 બાળકોને ઈજાઓ પહોંચી છે. 4 ઈજાગ્રસ્ત બાળકોને જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. વાહન ચાલક અનિલ પરમારે આ અકસ્માત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. સ્કૂલમાંથી ગાડી આવતી રહી, સ્કૂલ વેન હતી. ટોટલ 10-11 છોકરા હતા, એમાં નાના. એમાં એક મારી દીકરી પણ હતી ને ટોટલ 4 વ્યક્તિને ઈજા પહોંચેલી છે. 4માં એક છોકરીને આમ કે જે અમારી કૃપાંગી એને વધારે ઈજા પહોંચેલી છે. ને સામે હતું રેતીનું ડમ્પર હતું, જે વન વે સાઈડમાં આવતું હતું રાધિકા સ્કૂલ પાસે, અને ડ્રાઈવર આખો પીધેલી હાલતમાં જોવા મળ્યો છે. અને પાછા એમ કહેતા હતા કે ભાઈ ગાડી આ ખાતાની જ છે, તમારાથી કોઈ પણ વસ્તુ આમાં કાર્યવાહી થઈ શકશે નહીં. અને આ બનાવ બનેલો છે જે રાધિકા સ્કૂલ પાસે તુલિપ બેંગ્લોની સામે. અમારી માંગ એ છે કે અમને પૂરેપૂરું જે કાંઈ છે બરોબર છે એ કાયદેસરની કાર્યવાહી થઈ શકે
અને ડ્રાઈવરને કડકમાં કડક સજા થાય. જામનગરમાં સિતારા મલ્ટીપ્લેક્સ શરૂ કરવાના ભાગરૂપે ગત ગુરુવારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા બે માંધાતાઓએ જામનગરની મુલાકાત લીધી હતી. ફિલ્મ પ્રોડ્યુસર ટુ ઉર્ફે પ્રદીપ શર્મા અને સિતારા મલ્ટીપ્લેક્સના એમડી રાહુલ નહેરાની જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 1-to-1 મુલાકાત લીધી હતી, જેમાં ફિલ્મ પ્રોડ્યુસર ટુ ઉર્ફે પ્રદીપ શર્માનો ઇન્ટરવ્યૂ ગઈકાલે શુક્રવારે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો. સમયના અભાવને કારણે રાહુલ નહેરાનો ઇન્ટરવ્યૂ અમો ગઈકાલના ન્યૂઝમાં પ્રસારિત કરી શક્યા ન હતા. આજે રાહુલ નહેરાનો અમો જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને પરિચય કરાવીશું. રાહુલ નહેરાનો પરિચય જાણીએ તો ચેન્નાઈ સ્થિત વર્ચ્યુઅલ રિયાલિટી સિનેમા કંપની ઝાદુઝના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર છે. તેઓ ટેકનોલોજી અને કન્ટેન્ટ સ્પેસમાં એક જાણીતા ઉદ્યોગ સાહસિક છે. 2 દાયકાથી સેટેલાઇટ પ્રસારણ સાધન સામગ્રી ઉદ્યોગમાં અનુભવ ધરાવતા ઉદ્યોગ સાહસિક એન્જલ રોકાણકાર અને બોર્ડ સભ્ય તરીકેની સેવા આપે છે. ગત વર્ષથી સિતારા મલ્ટીપ્લેક્સ સમગ્ર દેશમાં સ્થાપવાના નિર્ધાર સાથે તેઓ સિતારા મલ્ટીપ્લેક્સ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સેવા આપી રહ્યા છે, જેના ભાગરૂપે ગુરુવારે સાંજે તેઓ જામનગર ખાતે આવ્યા હતા. જામનગરમાં સિતારા મલ્ટીપ્લેક્સ ચેઇન પાર્ટનર તરીકે હિતેશભાઈ સૌજાણી જોડાયા છે. સિતારા મલ્ટીપ્લેક્સ આવતા 6 મહિનાના સમયગાળામાં જામનગરના ગ્રીન સિટી વિસ્તારમાં શરૂ થશે તેવો વિશ્વાસ આજની મુલાકાતમાં રાહુલ નહેરાએ વ્યક્ત કર્યો હતો. સિતારા મલ્ટીપ્લેક્સ વિશે માહિતી આપતા રાહુલ નહેરાએ જણાવ્યું હતું કે સિતારા મલ્ટીપ્લેક્સ એક લક્ઝરિયસ મલ્ટીપ્લેક્સનો અહેસાસ કરાવશે, પરંતુ મિડલ ક્લાસના લોકોને પરવડે તેવા રેટથી આ મલ્ટીપ્લેક્સ શરૂ કરવામાં આવશે. આ મુલાકાત સમયે જામનગરના હિતેશભાઈ સૌજાણી અને તેમના ધર્મપત્ની જાગૃતિબેન સૌજાણી હાજર રહ્યા હતા. રાહુલ નહેરા સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ કરેલ પ્રશ્नोत्तरीना आ रहा मुख्य अंशों. सितारा मल्टीप्लेक्स का एमडी है, वो भी जामनगर में आए हैं. आज का जामनगर का मेहमान बने हैं, ने जामनगर कुछ देने के लिए आए हैं. और राहुल नेहरा इसका नाम है, लेकिन इसका फिल्म इंडस्ट्री का बहुत बढ़िया एक्सपीरियंस है कि इसका अनुभव बांटने के लिए जामनगर में आए हैं. और हितेश भाई सौजानी और जागृतिबेन सौजानी इसको लेके आए हैं. हम इसको भी पूछेंगे, सर सितारा मल्टीप्लेक्स यहाँ जामनगर खोलने वाले हो तो इसमें क्या व्यवस्था होगी, कितनी सीट होगी और दूसरी जो मल्टीप्लेक्स है इसके क्या डिफरेंस होगा? तो सबसे पहले एक टर्म यूज करूंगा, अफोर्डेबल लग्जरी. व्हाट वी आर गिविंग इज बियॉन्ड अफोर्डेबल लग्जरी. व्हाट इट मीन्स इज कि अफोर्डेबल एक 4 लोगों की फैमिली आए, 1000 से 2000 रुपए के बीच में पिक्चर देख ले, खा ले, थोड़ा सा पी ले और हर हफ्ते आए. गुजरात बड़ा यूनिक है. ये शायद इस देश का एकमात्र स्टेट है जहाँ पे लोग गुजराती पिक्चर भी उसी चाव से देखते हैं, हिंदी भी देखते हैं, हॉलीवुड भी उसी चाव से देखते हैं. ये स्टेट की यूनिक बात है. आप पंजाब जाइए, कुछ पंजाबी देखेंगे, कुछ हिंदी देखेंगे और शायद हॉलीवुड बिल्कुल ना देखें. तो बिजनेस के हिसाब से सबसे ज्यादा प्रॉफिटेबल सेंटर अगेंस्ट नंबर ऑफ स्क्रीन्स आप देखोगे तो वो गुजरात में है. एक दूसरा, गुजरात इज स्टिल अंडरसर्व्ड. अगर आज गुजरात में 350 स्क्रीन के आसपास ठीक वाली हैं, तो गुजरात में बड़े आराम से 1000 स्क्रीन होनी चाहिए, क्योंकि हर 1.5 लाख लोगों के बीच में 2-3 स्क्रीन एक प्रॉफिटेबल वेंचर. तो एक तो ये पार्ट हो गया कि बियॉन्ड अफोर्डेबल लग्जरी. आपको लेट के देखना है, आप लेट के पिक्चर देखो. आपको बैठ के देखना है, आपको बैठ के पिक्चर देखो. आपको थोड़ा रिक्लाइन करना है तो आप थोड़ा रिक्लाइन करिए. एक दूसरा, सब ऑडिटोरियम्स में साउंड 7.1 या उससे ज्यादा होगा. ऑडियो विजुअल मीडियम है, पिक्चर अच्छी आनी चाहिए और साउंड भी अच्छा होना चाहिए. ये एक वन टाइम इन्वेस्टमेंट है पर एक लाइफ टाइम एक्सपीरियंस है. एक बार इन्वेस्ट कर दिया पर लोग इसको कम से कम 10 साल सेवर करेंगे. तीसरा यूनिक इसमें यह है कि एक जगह एक रील्स पॉइंट सिनेमा ग्रेड बन रहा है. अगर आप में स्किल है, आपने शाहरुख की पिक्चर देखी, आप शाहरुख की एक्टिंग कर सकते हैं तो एक्टिंग करिए, अपनी रील बनाइए और उसको टू जी के थ्रू एक गेटवे बॉम्बे में भी देंगे. शायद ये पहली बार पूरे हिंदुस्तान में ऐसा होगा, हमारे 1-2 जगह और बन रहा है, पर कि सिनेमा के साथ एक रील्स पॉइंट भी बना हुआ है. वो रील्स पॉइंट क्या क्या करेगा? वो एक टैलेंट पॉइंट है, वो एक ऐसा पॉइंट है जहाँ पे सिनेमा ग्रेड लाइट्स हैं. अगर जगह परमिट करेगी तो जो ट्रैक्स होते हैं वो भी रहेंगे 1-2. शायद ड्रोन भी रखें अगर किसी को लेके बाहर जाना है, तो वो जो हर चीज चाहता है वो उस छोटे से एरिया में उसको कर पाए. अब आते हैं खाने पे. आपने पिक्चर देखी और पॉपकॉर्न नहीं खाया,
मजा नहीं आया, आपने पिक्चर देखी पॉपकॉर्न कम खाया तब भी मजा नहीं आया। तो जो भी प्राइसेस रहेंगे, गुजरात है तो नुकसान में तो रहेंगे नहीं हितेश भाई, पर अफोर्डेबल रहेगा। 350 रुपए 400 रुपए का पॉपकॉर्न नहीं रहेगा, उससे कम रहेगा, अफोर्डेबल रहेगा। पहले और अब में फर्क क्या हो गया था कि जब पॉपकॉर्न आपका 500 रुपए का हो जाता है तो आप सोच के आते हो, आपको सोच के नहीं आना पड़ेगा। पिक्चर अच्छी है, आज शाम को क्या करें, तो आपको ये नहीं सोचना पड़ेगा कि यहाँ पे 5000 रुपए खर्च होंगे, कि वहां नहीं जाते यहाँ चले जाते हैं। अच्छा एनवायरमेंट है, अच्छी सब चीजें हैं। और एक ऑडी को हम फ्यूचर रेडी रख रहे हैं कि आने वाले टाइम पे अमेजोन और नेटफ्लिक्स अगर मूवीज को थिएटर में भी रिलीज करते हैं, जो यूएस में शुरू हो गया है, तो एक ऑडी उसके लिए भी है। आप आइए, पूरी ऑडी बुक करिए, वो पूरी लेट के देखने वाली ऑडी है। आईपीएल भी देखना है, आपको अपना बर्थडे भी मनाना है, आपको उसमें कराओके भी करना है, तो एक 30-35 लोगों की ऑडी उन 3 ऑडी में से ऐसी है जो लाइव इंटरैक्टिव है, जिसमें म्यूजिक भी चल सकता है, आप कराओके भी कर सकते हो, आप ओटीटी भी देख सकते हो, आप कुछ और भी देखना चाहते हो आप उसको देख सकते हो। ये फ्लेक्सिबिलिटी लोगों के पास आनी चाहिए। ये हम अपने यहाँ आप मल्टीप्लेक्स में आप जो बनाएंगे इसमें 3 स्क्रीन रखेंगे, तो कंपलसरी कितनी सीट होगी? कंपलसरी समझो कितना लोग एक साथ देख सकते? तो एक बार में 200 से लेके 250 लोग तक उसको देख पाएंगे, कम से कम 3 ऑडी मिला के 200 से 250। और जैसे मैंने कहा, उसमें एक ऑडी इज लाइक अ प्राइवेट ऑडी, जहाँ पे सब लाउंजर्स लगे हुए हैं, उसको आप बुक भी कर सकते हो अगर अच्छी पिक्चर नहीं चल रही है या वो है। उसमें इंटरैक्टिव म्यूजिक का भी वो है कि अगर किसी को सामने गाना है, बैठना है, वो सब फैसिलिटी है। उसमें अगर आपको वीडियो कॉन्फ्रेंसिंग भी करनी है फैमिली को बड़ी स्क्रीन पे, वो फैसिलिटी भी रहेगी, इंफ्रारेड कैमरा वगैरह लगे रहेंगे। बाकी दोनों ऑडीज हैं, सिट बैक सोफा, रिक्लाइनर, 7.1 साउंड, 3D 4K। अगर प्रोजेक्टर्स थोड़े और एडवांस हो गए तब तक तो हो सकता है एक आदमी हम 4K के बाद 8K का प्रोजेक्टर भी लगाएं, क्योंकि अब जो शूटिंग होने लगी है वो 8K में भी हो रही है। तो फरवरी मार्च तक अगर प्रोजेक्टर्स उस पे चले आते हैं तो एक स्क्रीन पे वो प्रोजेक्टर भी डालेंगे। राहुल जी का कहना है कि जो एक ऑडी हम ऐसी रखेंगे जहाँ पर 30-40 का सीटिंग होगा, अगर कोई भी फैमिली पर्सनली वो खुद वही बुक कर सकते हैं कि पूरा 40 सीट का बुकिंग वो भी कर सकते हैं, अपने फैमिली के साथ सब कुछ एंजॉय करेंगे। और हाई टेक्निक वाला ये सब हम देंगे और एफोर्डेबल प्राइस में देंगे, ऐसा हमारा प्रयास रहेगा। बड़ा डिफरेंस जो रहेगा जब आप पिक्चर देख रहे हो, वैरायटी और क्वालिटी ऑफ फूड, मोस्ट प्रोबेबली पापा लुइस अगर आप देखें अभी हम भरा हुआ है, वो पूरी वैरायटी, वो पूरा प्राइस टू द एक्सटेंट पॉसिबल लोगों को अवेलेबल रहेगा। जो लाउंज में किसी और सिनेमा में मुझे लगता नहीं कि इतनी वैरायटी, इतना प्राइस जो लोग आ रहे हैं देखने के लिए अवेलेबल होगा। पापा लुइस हितेश भाई का है, उसी का एक्सटेंशन वहां पे होगा, तो एक फूड का भी बहुत बड़ा डिफरेंशिएटर हो गया। तो 4 डिफरेंशिएटर हो गए। जो यहाँ पे प्लेटर है जितना अवेलेबल हो सकता है वहां पे होगा। उस क्वालिटी और उस क्वांटिटी को लोगों ने सेवर नहीं किया है यहाँ, बियॉन्ड पॉपकॉर्न, मच बियॉन्ड पॉपकॉर्न। सेकंड इज 25 people of a family having the food of Papa Louis and watching what they want to watch. Third point is everyone wants to be famous and Reels is a way of being famous. So you have seen this, you have eaten Papa Louis, उसके बाद आप अपनी सिनेमा ग्रेड रील बना रहे हैं, और अगर आप अच्छी बना रहे हैं, इन्फ्लुएंसर हैं, गुजरात के भी हैं, बाहर के भी हैं, Who knows ही में टाई अप विद यू कंपनीज लाइक GTPL की इस महीने का जो सबसे अच्छा रील बनाएगा उसको एक जॉइंट सितारा GTPL अवार्ड प्राइज। समझो गुजरात की जहाँ तक बात, पाल इंडिया में तो मैंने सुना अभी, तो गुजरात में कितना ये आपने स्क्रीन लगाए अभी समझो मल्टीप्लेक्स आपने सितार के नाम से? तो हमारी पहली 2 स्क्रीन जमखंबालिया में, इसके बाद यहाँ पे है, और हितेश भाई की पार्टनरशिप के साथ 5 या 6 लोकेशन और अगले साल हम करेंगे। गुडविल फैलता है। हितेश भाई से हमारी मुलाकात जो हमने पहले बनाया था उनके माध्यम से हुई, उन्होंने कुछ 2 अच्छी बातें की, यहाँ अच्छा बनाएंगे तो 5-6 तो इनके साथ बनाएंगे। बट गुजरात में 500 स्क्रीन और चाहिए, मार्केट इतना बड़ा है, करीब 100 लोकेशन पे, नहीं 500 नहीं, 250 से 500 स्क्रीन, 100 ऐसी लोकेशन है। 22% एबिटा से ज्यादा बिजनेस, कहने का मतलब ये जो भी आप इन्वेस्ट करोगे 3 साल में उसका पैसा आएगा, इंक्लूडिंग बिल्डिंग, 7 साल क्लीन प्रॉफिटेबिलिटी है। ये गुजरात के लिए यूनिक है। का फिल्म इंडस्ट्री का बहुत बढ़िया एक्सपीरियंस है। मल्टीप्लेक्स की बात है तो सितारा नाम से आएगी, खर्चा होगा वो भी लिमिटेड होगा, और अभी मार्च अप्रैल में शुरू होगा, हितेश पे शुरू करेंगे और ये सब लोग यहाँ पे आएंगे। और बात आई पद्मिनी कोल्हापुरी, वो भी वो ओपनिंग में आएगा। આજે શનિવારે સવારે જામનગરના મિક કોલોની નજીકના પાછલા તળાવમાં એક મહિલાએ પાણીમાં ઝંપલાવીને જિંદગી ટૂંકાવી લીધી હોવાનું જાહેર થયું છે।
મેક કોલોનીથી ભુજિયાકોઠા તરફ જવાના રસ્તા પર પાછલા તળાવમાં બનાવ બન્યાનું જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકમાં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી આવેલી છે. આ બનાવની જાણ થતાં ચોકીનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયર શાખાને જાણ કરી હતી. જોકે ફાયર શાખાની ટુકડી આવે પહેલા તળાવમાં ઝંપલાવનારા મહિલાનું પાણીમાં ડૂબી જવાથી મોત થયું હતું. બાદમાં ઘટના સ્થળે પહોંચેલી ફાયર શાખાની ટુકડીએ તળાવના પાણીમાંથી આ મહિલાનો મૃતદેહ બહાર કાઢીને પોલીસને સોંપણી કરી દીધી હતી. આ મૃતદેહ પરથી મહિલાની ઉંમર આશરે 40 વર્ષ આસપાસ હોવાનું અંદાજવામાં આવ્યું છે અને એવી જાણકારી વહેતી થઈ હતી કે આ મૃતક મહિલા ભરવાડ સમાજના હસુબેન બાબુભાઈ મુંદવા હતા. જોકે આ સમગ્ર બનાવ અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ. બાદ જોશું જેલમાં નવરાત્રી અને જીજી હોસ્પિટલમાં ન્યુરો સર્જરી માટે નવા મશીનની સુવિધા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. લગ્ન પ્રસંગની સંપૂર્ણ ખરીદી માટે જામનગરમાં નંબર 1 બ્રાન્ડ લવલી વેડિંગ મોલ. અહીં રેગ્યુલર કાર્ડ કંકોત્રી ઉપરાંત હેવી કંકોત્રી, ડ્રાય ફ્રૂટ કંકોત્રી, મંદિર થીમ કંકોત્રીની વિશાળ શ્રેણી અને આપના બજેટમાં કસ્ટમાઇઝ કંકોત્રી મળી રહેશે. તેમજ એક્સક્લુઝિવ વેવાઈ કંકોત્રી ઉપલબ્ધ. આમંત્રણ કંકોત્રીમાં પણ ન કલ્પી શકાય તેવી ડિઝાઇનો જોવા મળશે. વરરાજા માટે મનગમતી ડિઝાઇનમાં શૂટ શેરવાની ઇન્ડો વેસ્ટર્ન તદ્દન નવા બનાવી રેન્ટ, સેલ એન્ડ બાય બેક એમ 3 ઓપ્શનમાં મળશે. લગ્ન પ્રસંગ તથા બિઝનેસના પ્રમોશન માટે સેલિબ્રિટીને આપના વતી આમંત્રિત કરી રૂબરૂ બોલાવી આપીશું. તેમજ મહેમાનોને આમંત્રિત કરવા સેલિબ્રિટીના સ્વમુખે ઓડિયો વિડિયો મેસેજ તૈયાર કરી આપવામાં આવશે. છાપ ડેકોરેશનની તમામ આઇટમો તેમજ ગિફ્ટ હેમ્પરનું વિશાળ કલેક્શન. આ દિવાળી કે લગ્ન પ્રસંગે તમારા સ્ટાફ, મિત્રો, વેપારીઓ અને સગા સંબંધીઓને આપો એક યાદગાર ગિફ્ટ હેમ્પર. અમે લાવ્યા છીએ પ્રીમિયમ હેમ્પર બોક્સીસનું વિશાળ કલેક્શન. તમારા બજેટ મુજબ વિવિધ વેરાયટીમાં મળી રહેશે અને કસ્ટમાઇઝ પણ કરી આપવામાં આવશે. આજે જ અમારા વેડિંગ મોલમાં પધારી લગ્ન પ્રસંગ આઇટમોની પ્રી સિઝન બુકિંગનો લાભ ઉઠાવો. લવલી વેડિંગ મોલ, કાંત પ્લાઝા, માણેક સેન્ટર સામે, અંબર ટોકીઝ રોડ, જામનગર. મોબાઈલ 87 803 98 811. સેલિબ્રિટી માટે અમારી વેબસાઇટ celebrity.lovelyweddingmall.com ઉપર વિઝિટ કરો. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 cc થી 440 cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 cc થી 125 cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી.
હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગરની જિલ્લા જેલમાં જુદા જુદા તહેવારોની ઉજવણી કરવા માટેના જે આયોજનો ગોઠવવામાં આવે છે તેના ભાગરૂપે હાલમાં નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો હોય જિલ્લા જેલમાં કેદી ભાઈઓના લાભાર્થી નોરતાની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા જેલમાં રહેલા 570 કેદીઓ પૈકી 120 કેદીઓએ નવરાત્રીના ઉપવાસ રાખ્યા હતા. આથી જેલ સત્તાવાળાઓ દ્વારા ઉપવાસી કેદીઓ માટે ફળાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉત્સવ દરમિયાન સર્વે બંદીવાન ભાઈઓ નવરાત્રીના રાસ રમ્યા હતા અને પ્રાર્થના તથા આરતીમાં પણ ભાગ લીધો હતો. આ તકે સર્વે કેદીઓ માટે પ્રસાદની વ્યવસ્થા જેલ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન અંગે જિલ્લા જેલના જેલર બલભદ્રસિંહ રાયજાદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ નવરાત્રીનું પર્વ ચાલુ રહ્યું છે તે દરમિયાન જામનગર જિલ્લા જેલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવેલું છે. જામનગર જિલ્લા જેલમાં 570 કેદી ભાઈઓ બહેનો છે, તેમાંથી 120 ભાઈઓએ નવરાત્રીની ઉપાસના રાખેલ છે. તેમના માટે ફરાળનું પણ આયોજન કરેલું છે અને નવરાત્રી માટે ગરબાનું પણ આયોજન કરવામાં આવેલ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની જીજી હોસ્પિટલના સર્જરી વિભાગના વડા ડોક્ટર કેતન મહેતા અને ન્યુરોસર્જન ડોક્ટર ભૌમિક ચુડાસમાએ ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચાને જીજી હોસ્પિટલના ન્યુરોસર્જરી વિભાગ માટે જરૂરી એવા લેબોમેટ સ્ટેલા ન્યુરોસર્જરી માઇક્રોસ્કોપ ઉપલબ્ધ કરાવવા અંગે રજૂઆત કર્યા બાદ આ કંપનીએ CSR હેઠળ ₹25 લાખના ખર્ચે આ મશીનની ખરીદી કરીને જીજી હોસ્પિટલને આપેલું છે. આ મશીનને કારણે કોમ્પ્લેક્સ બ્રેઇન ટ્યુમર સર્જરી, બ્રેઇન સ્ટ્રોક સર્જરી, સ્પાઇનલ ટ્યુમર સર્જરી, મિનિમલ ઇન્વેસિવ બ્રેઇન એન્ડ સ્પાઇન સર્જરી તથા માથાની ઈજાઓની સર્જરીની સુવિધાઓ હોસ્પિટલમાં ઉપલબ્ધ થશે. ડોક્ટર ભૌમિક ચુડાસમાના જણાવ્યા પ્રમાણે બ્રેઇનની 80% સર્જરીઓ હવે આ વિભાગમાં થઈ શકશે, તેથી દર્દીઓને બહારગામ નહીં જવું પડે. આ લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, ગોવા શિપયાર્ડના ડાયરેક્ટર હસમુખભાઈ હિંડોચા, શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવેશભાઈ અકબરી ઉપરાંત મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, મેડિકલ કોલેજના ડીન ડોક્ટર નંદિની દેસાઈ, અધિક્ષક ડોક્ટર દીપક તિવારી તથા શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી વગેરે હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર અમરીશ મહેતાએ કર્યું હતું. જામનગર વીજ તંત્ર દ્વારા સમયાંતરે લોક જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવે છે. આ રેલીમાં વીજ તંત્રના કર્મચારીઓ અને અધિકારીઓ જોડાય છે. આ પ્રકારની એક રેલી ગત 25મી સપ્ટેમ્બરે યોજવામાં આવી હતી. ઉર્જા સંરક્ષણ અને સલામતી સંબંધે આયોજિત પખવાડિક ઉત્સવ અંતર્ગત આ રેલી યોજવામાં આવે છે. જામનગરની લાલ બંગલા વીજ કચેરીએથી શરૂ થઈને આ રેલી ટાઉન હોલ, લીમડા લાઇન વગેરે વિસ્તારોમાં ઘૂમી પરત વીજ કચેરીએ આવે છે. જો કે આ રેલી દરમિયાન વીજ તંત્ર દ્વારા લોકસંપર્ક કરવામાં આવ્યો હોય એવું કશું ધ્યાન પર આવ્યું ન હતું. આ કાર્યક્રમ અંગે વીજ તંત્રના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ સેવા અને સ્વચ્છતા પખવાડિયાના અનુસંધાને જામનગર PGVCL વર્તુળ કચેરી દ્વારા એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં આશરે 200ની સંખ્યામાં PGVCLના વર્તુળ કચેરી, વિભાગીય સિટી 1 કચેરી, સિટી 2 કચેરી અને રૂરલ ડિવિઝનના કર્મચારીઓ જોડાયા હતા. આ ઉપરાંત જામનગર શહેરના સબ ડિવિઝનના કર્મચારીઓ પણ આમાં જોડાયા હતા. આ પદયાત્રાનું મુખ્ય ઉદ્દેશ લોકોને ઉર્જા સંરક્ષણ, ઉર્જા બચત અને સલામતી માટે જાગૃત કરવાનો હતો. સાથે સાથે સોલાર વીજળી બાબતે લોકોની સમજણ વધારવા માટે અને એના પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાય અને એ બાબતે લોકો પોતાની સમજણ વધારી અને સોલાર તરફ વળે એ ઉદ્દેશની સાથે આ પદયાત્રા કરવામાં આવી હતી. આજે શનિવારે બપોર બાદ જીજી હોસ્પિટલ નજીકની એક ઇમારતમાં આગ લાગી હોવાનું જાહેર થયું છે. આગનો આ બનાવ ધન્વંતરીની પાડી સામે આવેલા સુઝુકી કંપનીના શોરૂમવાળી ઇમારતમાં બન્યો હતો.
આ શોરૂમની 5મા માળે આવેલી અગાસીમાં કંપનીના કેટલાક સ્પેર પાર્ટ્સ, પ્લાસ્ટિકનો કચરો તથા અન્ય પરચુરણ ચીજો પડી હતી. આ પરચુરણ કચરામાં સામાન્ય આગ લાગી હતી. ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે પહોંચી હતી અને અગાસીમાં પડેલા કચરામાં લાગેલી આગ બુઝાવી હતી. જો કે આગના બનાવમાં ખાસ કોઈ નુકસાન થયાનું જાણવા મળ્યું નથી, પરંતુ આગને કારણે આ વિસ્તારમાં થોડા સમય માટે વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. દેશભરમાં પ્રવાસન ક્ષેત્ર વધી રહ્યું છે ત્યારે ગુજરાતના ધાર્મિક પ્રવાસનમાં છેલ્લા 2 વર્ષમાં 100% ઉછાળો જોવા મળ્યો છે, જે આપણા રાજ્યમાં અન્ય પ્રકારના પ્રવાસનને પાછળ છોડી દે છે. ઉદ્યોગ નિષ્ણાતોનો મત છે કે આ સર્કિટ પર લગભગ 65% પ્રવાસીઓ હવે યુવાનો છે. ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય ધાર્મિક પ્રવાસન સ્થળો એક સ્પષ્ટ સર્કિટ બનાવે છે. ભગવાન કૃષ્ણનું પ્રાચીન રાજ્ય દ્વારકા અને ભગવાન શિવના 12 આદરણીય મંદિરોમાંથી 2 સોમનાથ અને નાગેશ્વર જ્યોતિર્લિંગ. કોવિડ પછી ગુજરાતમાં ધાર્મિક પર્યટનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. પ્રવાસીઓનો ધસારો દેશભરમાંથી આવે છે, મુખ્યત્વે દક્ષિણ ભારત અને મહારાષ્ટ્રમાંથી. આને કારણે આ પ્રદેશમાં આતિથ્ય અને કેબ સેવાઓ જેવા અન્ય સંબંધિત ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. પ્રવાસન નિષ્ણાતોએ ઉમેર્યું કે અંબાજી મંદિર અને પાલિતાણા ખાતેનું વિશાળ જૈન મંદિર સંકુલ પણ લોકપ્રિય સ્થળો છે. અમદાવાદથી દીવની સીધી ફ્લાઇટ જે સોમનાથથી 2 કલાકના અંતરે છે, તે પણ આ પ્રદેશમાં પર્યટન માટે એક મુખ્ય ઉત્પ્રેરક બની છે. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નવરાત્રીના અવસરે PGVCL પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ. આ તહેવાર માત્ર આનંદ અને ઉત્સવનો જ નથી, પરંતુ સુરક્ષા અને જવાબદારીનો પણ છે. જ્યારે ઘરમાં દીવા પ્રગટે, જ્યારે ગરબાની ધૂન વાગે, જ્યારે રસ્તા પર રંગબેરંગી ઉજવણી થાય, ત્યારે યાદ રાખજો, વીજળી આપણા જીવનની ધમની છે, પણ જોખમથી ભરેલી પણ છે. તેથી PGVCL આપ સૌને અપીલ કરે છે, PGVCL ના તાર, પાવર સેન્ટર અને થાંભલાથી દૂર રહો. ઇલેક્ટ્રિક લાઇન નીચે ક્યારેય વાહન પાર્ક ન કરો. બિનજરૂરી વીજ વપરાશ અને લાઇટિંગથી બચો. યાદ રાખજો, સુરક્ષા આપણા હાથમાં છે. સુરક્ષિત રહીશું તો જ નવરાત્રીનો આનંદ બમણો થઈને આપણી પાસે પરત આવશે. કોઈ પણ મદદ કે ફરિયાદ માટે તમારી નજીકની PGVCL સબ ડિવિઝન કચેરી અથવા પેટા વિભાગ કચેરીમાં સંપર્ક કરો અથવા તરત કોલ કરો 19122 અથવા 1800233155 પર. આજના પવિત્ર અવસર પર PGVCL વર્તુળ કચેરી જામનગરના અધિક્ષક એન્જિનિયર શ્રી HD વ્યાસ જામનગરની જનતાને અપીલ કરે છે, આપ સૌ સુરક્ષિત રહો, નિયમોનું પાલન કરો અને નવરાત્રીને આનંદભરી સાથે યાદગાર બનાવો. ચાલો આપણે સૌ મળીને સુરક્ષિત જામનગર અને ઉજ્જવળ જામનગરનું નિર્માણ કરીએ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે.
આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા ઠેબા હાઈસ્કૂલમાં વિદ્યાર્થી ભાઈ બહેનો માટે માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો હતો, જેમાં કાયદાઓ અંગે સમજ આપવામાં આવી હતી. જામનગરની ગાયત્રી શક્તિપીઠ ખાતે આવતીકાલે રવિવારે નેત્રયજ્ઞ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. જામનગરના રામેશ્વર નગર પાછળ શક્તિ પાર્કમાં એક યુવાન પોતાના સ્ત્રી મિત્રને મળવા ગયો હતો. એ બાબતનો ખાર રાખીને 4 શખ્સોએ હુમલો કર્યો છે. આ મામલે ગજેન્દ્રસિંહ નામના યુવાને ફરિયાદ નોંધાવી છે. જામનગર નજીકના સુવરડા ગામના હેમંતભાઈ ભનાભાઈ લોખીલ પર હુમલો કરવા અંગે વિમલ મહેશભાઈ નાખવા સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. જામનગરની જિલ્લા જેલમાં નવાઝ ખાન અયુબ ખાન પઠાણ નામના કેદી પર કુલદીપસિંહ નટુભા પરમાર ઉર્ફે લાલો ઢીંગલી નામના શખ્સે હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. કાલાવડના બાસિતભાઈ પર ગુરુવારે મુડીલા ગેટ નજીક જુનેદ જીકરભાઈ અને મોહસિન ઇસ્માઇલ હાસમાણી નામના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. જામનગર જિલ્લાના એક પરિવારની સગીરાના અપહરણ અને દુષ્કર્મ મામલે વિજય રમેશભાઈ પરમાર નામના શખ્સને 20 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે રવિવારે શેખપાટમાં સ્વચ્છોત્સવ કાર્યક્રમનું આયોજન થયું છે, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. દ્વારકા નજીકના ઓખા ખાતે નવરાત્રીના 2 દિવસ દરમિયાન સતત માથાકૂટ રહ્યા પછી હવે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્વર્ગસ્થ રાજેશભાઈ પ્રભુદાસ પારેખના 43 વર્ષના પત્ની અનિતાબેન તે સ્નેહાબેન પ્રફુલ્લચંદ્ર પારેખના દેરાણીનું અવસાન થયું છે. 76 વર્ષના ડોક્ટર જગદીશાર દવે તે ખમાબેનના પતિ તથા દીપાબેન, ભાવનાબેન, મેઘાબેન અને તૃપ્તિબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા સોમવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. 79 વર્ષના ભાનુબેન રમણીકલાલ મંગીનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ગુજરાતની 130 કિલોમીટરની ઝડપે દોડતી પ્રથમ અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા નરેન્દ્ર મોદી. વડોદરાના નવરાત્રી દરમિયાનના કેટલાક વાંધાજનક વિડીયો વાયરલ થતા રાજ્યભરમાં ચકચાર. આંદામાન ટાપુ ક્ષેત્રમાં કુદરતી ગેસનો ભંડાર મળી આવ્યાની જાહેરાત કરતા પેટ્રોલિયમ મંત્રી. જામનગરમાં બેઠક રોડ નજીક રોંગ સાઈડમાં દોડતા ડમ્પરે સ્કૂલ વાનને ટક્કર મારતા 4 બાળકોને ઈજા. સિતારા મલ્ટીપ્લેક્સના એમડી રાહુલ નેહરા જામનગરની મુલાકાતે. જામનગરને ટૂંક સમયમાં જ સિતારા મલ્ટીપ્લેક્સની ભેટ મળશે. જીટીપીએલ જામનગર ન્યૂઝને સિતારા મલ્ટીપ્લેક્સની લક્ઝરિયસ સુવિધા અંગેની માહિતી આપતા સિતારા મલ્ટીપ્લેક્સના એમડી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.